આધુનિક સુવિધાઓની સાથે નવા કમલમ કાર્યાલય બનાવવાની યોજના કેન્દ્રીય મહુડી મંડળ તરફથી બનાવવામાં આવી છે, જેના ભાગરૂપે નવસારી નેશનલ હાઈવે નંબર 48 પાસે વિશાળ જગ્યામાં કમલમનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેનું ખાતમુહૂર્ત વિધિ આજે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલના હસ્તે કરવામાં આવી હતી। ભાજપ પક્ષ દિવસે ને દિવસે એક મજબૂત રાજકીય પક્ષ તરીકે દેશમાં ઉભરી રહ્યો છે અને દિવસે ને દિવસે કાર્યકરો પણ મોટી સંખ્યામાં પક્ષમાં જોડાઈ રહ્યા છે। ત્યારે હાલમાં કમલમ નાના પડી રહ્યા છે, જેને જોતા કેન્દ્રીય સંગઠન તરફથી નવસારી શહેરથી થોડે દૂર હાઈવે પાસે આધુનિક સુવિધાઓથી સજ્જ 40,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં કમલમ બનાવવા યોજના બનાવાઈ છે, જેનું ખાતમુહૂર્ત વિધિ આજે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલની ઉપસ્થિતિમાં તેમના હસ્તે કરવામાં આવ્યું હતું। આજે કોઈપણ આધુનિક ઓફિસમાં AI ટેકનોલોજી, ઇન્ટરનેટ, ઓડિટોરિયમ, કોન્ફરન્સ હોલ તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ માટે અલગ અલગ કેબિન હોય છે। બસ આ જ થીમ ઉપર નવું કમલમ કાર્યાલય પણ નિર્માણ કરાવવામાં આવી રહ્યું છે। હાલનું કમલમ કાર્યાલય તત્કાલીન ધારાસભ્ય મંગુભાઈ પટેલના વખતમાં બનાવવામાં આવ્યું હતું। તેની સામે હવે વધુ સુવિધા અને કોર્પોરેટ કલ્ચરને છાજે તેવું કમલમ કાર્યાલય નિર્માણ થવા જઈ રહ્યું છે, જેની આશરે 10 કરોડથી વધુના ખર્ચે 1 વર્ષ બાદ તેનું કામ પૂર્ણ થશે। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब नेतृत्व में मान्य गृहमंत्री श्री अमित भाई शाह साहेब जयरे राष्ट्रीय अध्यक्ष था त्यारे जमणे देशना 700 जिल्ला में भारतीय जनता पार्टी नो कार्यालय कमलम नवेसर थी बांधवू जोईए, थोड़ी विशाल जगह में बांधवू जोईए, थोड़ું शहर थी दूर बांधवू जोईए। ये प्रकारना सूचनो साथे हमणे काम शरू कर्युं हतुं। गुजरात भारतीय जनता पार्टीए पण माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी साहेबनो अने श्री अमितभाई शाह साहेबनो एमनी जे कल्पना हती એને साकार करवा माटे आखा गुजरातमां लगभग तमाम जिल्लाओमां कार्यालय बनाववानुं शरू कर्युं અને घणा बधा कार्यालयो पूर्ण थया छे। नवसारीमां मान्य श्री मंगुभाई पटेल જ્યારે અહીંયા કેબિનેટ મંત્રી હતા ત્યારે જ એમણે કાર્યાલયનું નિર્માણ કર્યું હતું, પણ હવે જે રીતે શહેરનો અને પાર્ટીનો વિકાસ થયો છે તે જોતા થોડા મોટી જગ્યામાં લોકોની સુવિધા માટે કાર્યાલયની આવશ્યકતા હતી। આજે લોકોના સહકાર સાથે ભાઈ શ્રી અજીતભાઈના પણ એમાં જે મદદ મળી છે એના કારણે આ કાર્યાલયની જગ્યા લેવામાં અમને અનુકૂળતા થઈ છે। આજે એનું ખાતમુહૂર્ત કર્યું છે અને લગભગ 8 મહિનાથી 1 વર્ષની અંદર આ કામ પૂર્ણ થાય એના માટેના અમે પ્રયત્ન કરવાના છે। આ કમલમ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લોકોના સહકાર માટે, લોકોની અનુકૂળતા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની અને રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના યોજનાઓનો લાભ લોકોને મળે એના માટે માધ્યમ તરીકે કામ કરશે। લોકોને અનુકૂળતાને કારણે એમને પણ ખૂબ લાભ એમાંથી મળશે એવો મને વિશ્વાસ છે। આજે હાઈવેની નજીક આ કાર્યાલયને કારણે આખા જિલ્લામાંથી પણ લોકોને અહીંયા આવવું અને પાર્કિંગની વ્યવસ્થા સહિત બધી અનુકૂળતા રહેશે એવો મને વિશ્વાસ છે। હું ફરીથી નવસારી જિલ્લાના સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમને આ કાર્યાલય એક ઉપલબ્ધ થયું છે, એની શરૂઆત આજે થઈ રહી છે। લોકોની અનુકૂળતા માટે એમનો સદુપયોગ થાય એવી એમની પાસેથી અપેક્ષા છે। ધન્યવાદ।